हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसंदधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्तुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ प्रथमोऽध्यायः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत्। કોઈ પણ ગ્રંથ હોય એ ગ્રંથનો જ્યારે આરંભ કરવામાં તો આરંભમાં મંગલાચરણ કરવામાં આવે તો મંગલાચરણ શા માટે કરવામાં આવે? મંગલાચરણ 3 કારણોથી કરવામાં આવે. પહેલું કારણ છે કે અમે જે આરંભ કર્યો એ પૂર્ણાહુતિ પર્યંત રહે. કેમ કે મનુષ્યનો સ્વભાવ છે આરંભે શૂરાહ, મોટે ઉપાડે આરંભ તો કરી નાખે, પૂરું કરતા પેલો દમ નીકળે આપણો. કોઈ પણ કાર્ય હોય, કાર્યનો પ્રારંભ આપણે કરીએ પણ એ પ્રારંભમાં અનેક પ્રકારના વિઘ્નોની શક્યતા. ગઈ વખતે આપણે જોયું આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, આ 3 પ્રકારના વિઘ્નો શક્ય. આધિભૌતિક એટલે આપણી આસપાસથી કોઈ પ્રકારનું વિઘ્ન ઊભું થાય. ક્લાસમાં આવવા નીકળે ને ત્યારે જ પેલા દાદા આવીને ઉભા રહી જાય બાણા, અને દાદાને કહેવાય નહીં અમે ક્લાસમાં જવાના. બીજું કોઈ સગાવર તો જરા કહીએ જ ભાઈ તમે બેસો ને છોકરાઓ સાથે વાત કરો, અમે ક્લાસમાં જઈને આવીએ. જો આપણું મન દ્રઢ હોય તો એટલે પછી આપણે બેસી પડીએ. એ તો માતાજી રોજ બોલવાના જ છે ને, વાંધો નહીં.
આધિભૌતિક કહેવાય. વરસાદ પડવો, ધરતીકંપ થવું, આ બધા આધિદૈવિક કહેવાય. માથું દુખવું, તાવ આવવો, જરા, વ્યાધિ, આ બધા શું કહેવાય? આધ્યાત્મિક વિઘ્નો. કોઈ પણ કાર્ય કરીએ આ 3 પ્રકારના વિઘ્નોની શક્યતા છે. જો તમે એમાં પણ જ્યારે આપણે મોક્ષ પુરુષાર્થ માટે, અધ્યાત્મ જ્ઞાન માટે જ્યારે પ્રયત્ન કરીએ તો અધ્યાત્મ જ્ઞાનના પ્રયત્નમાં શ્રેયાંશો બહુ વિઘ્નાન, શ્રેય માર્ગ પર જે ચાલનાર છે એને વિશેષ પ્રકારથી વિઘ્નો આવે. એ જે વિઘ્નો જે છે એ 2 રીતે આવે. શ્રેય માર્ગ પર, મોક્ષ માર્ગ પર, પરમાત્માના માર્ગ પર જે ચાલી રહ્યો છે એને 2 પ્રકારથી, વિશેષ પ્રકારથી વિઘ્નો આવી શકે. પહેલું વિઘ્ન જે છે એ આપણા પૂર્વ જન્મના કર્મ, જે અત્યારે પ્રારબ્ધ રૂપે આપણને ફળ મળી રહ્યું. પૂર્વ જન્મમાં આપણે કંઈક માંગ્યું હોય અને એ માંગણી પ્રમાણે જો ભગવાન અત્યારે આપણને આપી રહ્યા હોય. ઘણી વાર એવું થાય કે આપણે કંઈક માંગીએ ખરા, પણ એ જયારે મળે ને, તે મળે ત્યારે પછી આપણને એમાં રુચિ રહે નહીં. ત્યારે આપણી રુચિ કંઈક બીજામાં જ જતી રહી હોય. એ જ રીતે આપણે તો આ સંસાર જ માંગ્યો હતો, સંસારના કર્મ ફળ માંગ્યા હતા, પણ હવે શ્રેય માર્ગમાં આપણને રુચિ થઈ ગઈ. તો આપણી રુચિ શ્રેય માર્ગમાં થઈ એટલે આપણે શ્રેય માર્ગ પર ચાલવા માંગીએ છીએ, પણ આપણું જ પ્રારબ્ધ આપણા જીવનમાં શું કરે? વિઘ્ન લાવી શકે. બીજા પ્રકારનું જે વિઘ્ન છે કે આજે સંસાર પ્રવાહ જે છે, ગીતામાં ભગવાન સ્વયં કહે છે, ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થોયમ સનાતન. આ અશ્વત્થ વૃક્ષ કેવો છે? સનાતન, અવ્યય. આ સંસારનો પ્રવાહ ચાલી ગયો. તમે જયારે શ્રેય માર્ગનો નિર્ણય કરો, તમે જયારે પરમાત્માના માર્ગ પર ચાલવા માંગો છો, તો એ સંસારના પ્રવાહથી વિરુદ્ધ દિશા છે. ગંગા, ભગીરથ પર્વતથી ગંગા સાગર આવી શકે, એ પ્રવાહ સામાન્ય. પણ ગંગા સાગર થી ભગીરથ જવું હોય તો એને શું કહેવાય? વિરુદ્ધ પ્રવાહમાં આપણે થવું. શ્રેય માર્ગ પર ચાલવું એટલે કે સંસારનો જે સામાન્ય પ્રવાહ છે એનાથી શું કરવાનું છે? વિરુદ્ધ માર્ગ છે. એટલે આપણે ક્યાં તો આપણા જ પ્રારબ્ધ કર્મ, એટલે આપણે જ કંઈક ભગવાન પાસે માંગ્યું હોય એ, અથવા તો આ સંસારનો વિરુદ્ધ પ્રવાહમાં આપણે ચાલી રહ્યા છે. અને એટલા માટે શું કહેવામાં આવે કે જે શ્રેય માર્ગ પર ચાલી રહ્યો છે એને વિશેષ પ્રકારથી વિઘ્ન નડવાના છે. અને જો વિઘ્ન નડવાના જ હોય તો પછી વિઘ્ન આવે એ પહેલા આપણે ભગવાનને શું કરી દેવાની? પ્રાર્થના કરી જ દેવાની. મંગલાચરણ એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, અમે આ શ્રેય માર્ગ પર ચાલીએ છીએ, અમે આ ભગવદ ગીતાનો અધ્યયનનો પ્રારંભ કરીએ છીએ, એ પ્રારંભ અમે કર્યો, પૂર્ણ થાય એવી અમે તમને પ્રાર્થના કરીએ. મંગલાચરણનું બીજું કારણ કયું છે કે હે ભગવાન, બહારના જ વિઘ્નો નહીં, આંતરિક રીતે પણ વિઘ્નો આવવાના જ છે. અત્યારે આપણને રુચિ થઈ ગઈ કે દુઃખમાં રામ ને સુખમાં સોની, સંસારમાં કઈ ગમતું નહીં હોય, ફાવતું નહીં, એટલે ચાલો ભાગવત કથા જરાક બેસીએ, સાંભળીએ, જરાક મન શાંત થાય. જ્યાં પેલો સંસાર પાછો ઠીક થઈ ગયો એટલે વળી પાછો ક્યાં જવાનો હોય? એ પાછો સંસારમાં જ ભટકવા. એનો અર્થ શું થાય? આ ભગવદ ગીતાનું અધ્યયન થાય ત્યાં સુધી મારું મન પણ શું રહે? સ્થિર રહે, દ્રઢ રહે. જો વિચાર, ત્યારે આપણું મન બદલાઈ જાય. હું હંમેશા પહેલેથી કહેતી આવી કે મન પર ભરોસો નહીં કરવાનો. જેણે પણ મન પર ભરોસો કર્યો ને
એને ફટકાર ખાધો જ છે. એટલે કોનું મન સ્થિર છે? મને કહો. મન આપણું સ્થિર છે? અર્જુને જયારે કીધું ચંચલમ હિ મનઃ કૃષ્ણ, ત્યારે ભગવાને શું કીધું? ભગવાન શું કીધું? અસંશય. અર્જુન એમાં કોઈ સંશય કરવાનો જ નથી. આ મન ચંચળ છે તો સ્વાભાવિક છે. અને જો મન ચંચળ છે તો પછી એની રુચિ પણ શું થવાની? બદલાઈ જ જવાની. તમે જ વિચાર કરો, 5 વર્ષ પહેલા તમારા જે રાગ દ્વેષ અને અત્યારે જે તમારા રાગ દ્વેષ છે એવા ને એવા જ છે. 5 વર્ષ પહેલા આપણને જે ગમતું હતું અને અત્યારે આપણને જે ગમે છે એમાં શું છે? ફરક જ છે. સમજ? એટલે ભગવાનને મંગલાચરણ કરીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે મારા અંતઃકરણનો ભાવ, મારા અંતઃકરણનો નિશ્ચય પણ તમે શું છે એને એ જ રાખજો. આ ગીતાનો અધ્યયનનો અમે પ્રારંભ કરીએ, અમારો એવું ને એવો ભાવ છે. ત્રીજું કારણ કયું છે? તો કે આ ભગવદ ગીતા જે છે, ભગવાન સ્વયં કહે છે કે અર્જુન આ જ્ઞાન સરળ નથી. રાજ વિદ્યા રાજગુહ્યમ, ગહન છે. અને જો આટલું બધું ગહન છે તો આપણે મંગલાચરણમાં ભગવાનને પ્રાર્થના કરીએ, ભલે જ્ઞાન ગહન છે, ભલે જ્ઞાન અઘરું છે, પણ ભગવાન એવી કંઈક કૃપા કરજો કે આ અઘરું જ્ઞાન પણ અમે સમજી લઈએ. કેમ? કારણ કે જો પ્રાર્થના નહીં કરીએ અને અઘરું પડી ગયું તો આપણી હાલત શું થાય? લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંડો થાય. એટલે મોઢે ઉપાડે ચાલુ તો કરી દઈએ આપણે. નરેશભાઈ અમને કહી ગયા સંસ્કૃત ભાષા, સંસ્કૃત ભાષા એમ કે ને એટલે જ આપણું મન શું થઈ જાય? આ આવડે ખરું અમને, હવે આ ઉંમરે તમે પાકા ગળે કાં કાંટલો ચડાવવાના? કોઈ વસ્તુ અઘરી છે જ નહીં. કલકત્તામાં પેલા દાદા 100 વર્ષના થયા, 100 વર્ષની પેલી વર્ષગાંઠ ઉજવી કે હવે મારું પહેલું વર્ષ ચાલુ થયું, હું કોલેજમાં જઈશ. કોલેજમાં એડમિશન લીધું. અમે વિચાર, આપણે હજુ 70 નથી પહોંચ્યા, એટલે કોઈ ચિંતા નહીં કરવાની. અમેરિકામાં એક નવો પ્રવાહ ચાલુ છે. રિટાયર થઈ ગયા પછી કરવાનું શું? આપણા જેવું નહીં મળે. જો સમજો, આપણે ત્યાં છે ને સામાજિક અને પારિવારિક બધા પ્રસંગો બહુ હોય, એટલે આપણે એમાંથી ઊંચા આવીએ જ નહીં. કાકા છોકરાને લગન, મામનતા જવાનું, કોઈ મરી ગયું, કોઈને વિવાહ થયા ને કોઈને આમ થયું, પેલા સત્યનારાયણની કથા રાખીને પેલા ચંડી હોમ રાખ્યો, એટલું જ નહીં. આપણા બધા ઉત્સવો ચાલતા જ રહે. આ દિવાળી ગઈ ને પછી હવે આવશે ગીતા જયંતિ, પછી આવશે આપણું મકર સંક્રાંતિ. એટલે ઉત્સવો પણ હોય, એટલે કંઈક ને કંઈક પ્રવૃત્તિ હોય. આપણે પરદેશમાં આવી કોઈ પ્રવૃત્તિ નહીં, કોઈ બાજુવાળો પૂછવા વાળો નથી કેમ છો. એટલે જઈને રોજ તો તમને ખબર પડે, કોઈ પૂછવા નહીં. બાજુમાં કોણ રહીને એનું મોઢું તમે 5 વર્ષ થાય ને તોય તમે જોયું નહીં હોય. અને આપણે તો પહેલે જ દિવસે પેલો બાજુમાં રહેવા આવે ને એટલે બીજે આવે એટલે તરત જ પહોંચી જાય, ભાઈ કઈ જોઈતું હોય બોલજે. તમે જોઈતું હોય તો બોલજે, એમ નહીં. આજે રસોઈ નહીં કરતા, અમારે ક્યાંથી રસોઈ આ કરી આપી, હવેથી જ કહી દઈએ આપણે. આ ભારતીય સંસ્કૃતિ. જો સમજો પેલો બાજુમાં 5 વર્ષ થાય તોય એને મોઢું નહીં જોયું હોય પડોશી. અને આપણે તો ગુજરાતીમાં કહેવત છે પડોશી પહેલો સગો. ત્યાંની સંસ્કૃતિ ને એની સંસ્કૃતિ જ અલગ છે. આ સમજો. એટલે ત્યાં રિટાયર થયા પછી શું કરવાનું ખબર નહીં પડે. એ લોકો છોકરા છોકરાને કામ કરતા હોય ને બધા પોતપોતાની રીતે જ હોય. એટલે ત્યાં હવે નવો પ્રવાસ શરૂ થયો. બોલો રિટાયર થાય, 2-4 વર્ષ જરાક આરામ કરી લે, પછી કોલેજ શરૂ કરે, ભણવા જાય. અને સિનિયર સિટીઝન તરીકે એને કોલેજમાં દાખલગીરી થાય. આ સમજો. આપણને જરૂર જ નથી. એનો અર્થ શું છે? આપણું મન ક્યારે બદલાઈ જાય, મનમાં ક્યારે કયો ભાવ આવે આપણને ખબર જ નથી. સાતત્ય કહેવાય. એને શું કહેવામાં આવે સંસ્કૃતમાં? સાતત્ય.
સતત આપણા મનમાં એક ભાવ રહેવો જોઈએ, મારે ગીતા ભણવી છે, મારે ગીતાના એક એક શબ્દને સમજવું છે. આમ એક જ જો આ કળિયુગની નિશાની સાથે ભાગવતના મહાત્મ્યમાં બહુ સુંદર કીધું કે કળિયુગમાં કાળ જે છે એ ગતિશીલ છે. કળિયુગનો કાળ કેવો છે? ગતિશીલ. અને જેટલો કાળ ગતિશીલ એટલું તમારું મન પણ શું થવાનું? ગતિશીલ જ રહેવાનું. તમે કોઈ પણ પુરાણ ખોલો ને અને પુરાણમાં જે તપશ્ચર્યાની ચર્ચા આવે ને કે યજ્ઞની ચર્ચા આવે, ઓછામાં ઓછા પેલા 1000 વર્ષ તો લખેલા છે. જે વિચાર, રાવણે 1000 વર્ષ તપશ્ચર્યા કરી, રામજીએ 10,000 વર્ષ રાજ કર્યું. 1000 વર્ષ અહીંયા 1000 દિવસે કરીએ ને તોય ઠીક છે. 1000 દિવસ એટલે 3 વર્ષ. આ સમજે? કાળ કેવો છે? ગતિશીલ. ત્યાં કે છે કે આ કાળ ગતિશીલ છે એટલે જે કરવું હોય ને અત્યારે અહીંયા જ કરી લેવાનું. એ પછીની વાત કરવાની જ નહીં, કારણ કે મન બદલાઈ ગયું, બધું પતી ગયું. એટલે કબીર શું કહી ગયા? કલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર. શુભસ્ય શીઘ્રમ, અને એવું કહેવાય સંસ્કૃતમાં. શું કહેવાય? શુભસ્ય શીઘ્રમ. કોઈ પણ મનમાં શુભ સંકલ્પ ઉઠ્યો તો શું કરવાનું? એની પૂર્તિ કરી જ દેવાની. હું એટલે હંમેશા બધાને કહું, એમ થયું કે માળા કરવી છે તો હાથમાં માળા લઈને બેસી જ જવાનું. મન થયું ગીતા વાંચવી છે તો હાથમાં ગીતા લઈને ગીતા વાંચી જ લેવાની. ભલે પછી રાતના 11 વાગે ચિંતા કરવાની જ નહીં, કારણ કે આ કળિયુગનો સમય જ એવો. અને એટલા માટે આ ભગવદ્ ગીતાનો પણ પ્રારંભ આપણે કરીએ તો મંગલાચરણ આવશ્યક છે. પણ કે અહીંયા તો કોઈ શાંતિ પાઠ છે જ નહીં. ઉપનિષદ જોઈએ તો ઉપનિષદમાં મંગલાચરણ સ્વરૂપે શ્લોક જોવા મળે, પણ અહીંયા તો કોઈ શ્લોક છે જ નહીં. જો વિચાર, એટલે કોકે કીધું કે ના અહીંયા કોઈ શ્લોકની જરૂરત નથી. કેમ? મધ્ય મહાભારત આ ક્યાં આવ્યું? મહાભારતની મધ્યમાં. એટલે મહાભારતમાં તો ત્યાં મંગલાચરણ કરી દીધું છે વ્યાસજીએ, તો પછી અહીંયા ફરીથી મંગલાચરણ કરવાની જરૂર છે? જા સમજજો બરાબર. ગ્રંથની અંતર્ગત જ છે એટલે મંગલાચરણ, વિશેષ મંગલાચરણ આવશ્યક નથી. પણ છતાં પણ અહીંયા મંગલાચરણ છે. જો આ વિચારી દો, શ્લોક નથી ને છતાં પણ અહીંયા મંગલાચરણ. કે કેમ? કારણ કે શરૂઆત જે કરી એ મહાભારતની કરી છે, પણ અહીંયા જે પ્રારંભ છે એ શાનો પ્રારંભ છે? અહીંયા મહાભારતનો યુદ્ધનો નથી. અહીંયા શ્રેય માર્ગનો, મોક્ષ માર્ગની, અધ્યાત્મના માર્ગની ચર્ચા. એનો અર્થ શું થયો? નવો વિષય શરૂ થઈ રહ્યો. અત્યાર સુધી તો જે ચર્ચા હતી બધી કઈ હતી? કૌરવો પાંડવોની કથા હતી, તે આખ્યાયિકાઓ હતી. પણ હવે જે શરૂ થાય છે યુદ્ધની ચર્ચા હતી. ત્યાં હવે જે શરૂ થાય છે એક નવો વિચાર શરૂ. અને એટલા માટે પહેલું શું લખ્યું? જો વિચારી દો, કોઈ પણ પ્રકારના આરંભમાં નકારાત્મક વસ્તુ નહીં હોય. કોઈ બહાર જતું હોય ને તો આપણે એને ટોકીએ નહીં, ના નહીં પાડીએ. સમજો? વિચાર, હંમેશા મંગળાચરણમાં કઈ પોઝિટિવ, કઈ હકારાત્મક હોવું જોઈએ, નેગેટિવિટી હોવી જોઈએ ને. તો એ ગીતાનો પ્રારંભ જોઈએ ને તો પહેલું જ નામ કોનું લીધું? ધૃતરાષ્ટ્ર ઉવાચ. ઘણી વાર એવું થાય, કઈક લગ્નની વાત ચાલતી હોય, કઈ વાતો કરતા હોય, એમાં કોઈક એવા વિચિત્ર ઝઘડાળુ વ્યક્તિનું નામ લે એટલે પેલા લોકો ઘરવાળા શું કે, હવે એનું કાં તમે નામ લીધું ને? અહીંયા અધ્યાત્મ જ્ઞાનની ચર્ચા કરવાની છે, એમાં આપણે પહેલું ધૃતરાષ્ટ્ર ક્યાંથી આવીને ઉભું રહી ગયું? ધૃતરાષ્ટ્ર ઉવાચ. આ મંગલાચરણ કહેવાય. ધૃતરાષ્ટ્ર નું નામ લેવું મંગલાચરણ કહેવાય. વિચારો કે
કે મંગલાચરણ છે. પહેલા જ કીધું આ ગીતા છે ને, ગીતાના એક એક શબ્દ ગહન છે. એનો ઉપરથી એક અર્થ દેખાય પણ અંદરથી શું છે બીજો અર્થ. ધ્રુતમ નો એક અર્થ શું થાય તો લઈ લીધું. ધ્રુતમ એટલે શું છે લઈ લીધું. તો જેણે પાંડવોના રાષ્ટ્રને હણી લીધું છે ને ધૃતરાષ્ટ્ર કહેવાય. આ એક અર્થ થાય. ઓકે, ખરેખર એવો અર્થ છે. પેલી કથા યાદ કરવાની એટલે આ અર્થ આપણને ખબર. ભાગવતમાં અજામિલની કથા છે. અજામિલના સૌથી નાના પુત્રનું નામ હતું નારાયણ. અને નાનો પુત્ર એને બહુ વાલો, આખો દિવસ નારાયણ નારાયણ કરતો જ ફરે. એ જયારે મરવા પડે ત્યારે પણ એને શું કર્યું તો નારાયણ ને બોલાવે. અને પેલો આવ્યો ને કે કામ પર ગયો હશે બાર, એટલે પેલો નારાયણ નારાયણ કરતા જ એનો જીવ છૂટી ગયો. જીવ છૂટ્યો એટલે યમદૂત આવ્યા અને વિષ્ણુ દૂત ત્યાં આવ્યા. કથા બધાને ખબર છે, નવી કઈ છે નહીં. ત્યારે યમદૂતોએ કીધું કે આ તો ભોગી છે, સંસારી છે, એને વળી તમે વૈકુંઠ લોકમાં ક્યાં લઈ જવાના? એટલે વિષ્ણુદૂત કે ના, એ નારાયણ નારાયણ કરતો મર્યો એટલે પછી અમારે એને વૈકુંઠ લોકમાં જ લઈ જવાનું. તો પણ કે એ તમારા વૈકુંઠ લોકના નારાયણને યાદ કરતો નતો, એના પુત્ર નારાયણને યાદ કરતો. એટલે પેલા વિષ્ણુદૂત કે અમે તો એટલું જ જાણીએ કે નારાયણ બોલતો હતો. એના મનમાં કયો નારાયણ હતો એ અમને ખબર નથી, પણ એ કોનું નામ લેતો હતો? નારાયણ. અને નારાયણ શબ્દ પર કોપીરાઈટ કોનો છે? આ પહેલેથી કોપીરાઈટ ચાલ્યા, સમજો. નારાયણ શબ્દ એમ કીધો એ પહેલું નામ કોનું હોય? એ ભગવાનનું જ હોય. એટલે એને ભગવાનનું જ નામ લીધું કહેવાય. એટલે એ ક્યાં જવાનો? વૈકુંઠ લોકમાં જવાનો. એ જ રીતે ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ ભલે લૌકિક રીતે વ્યવહારિક રીતે, આ સમજો, લૌકિક કે વ્યવહારિક રીતે ધૃતરાષ્ટ્ર એટલે આપણે ધૃતરાષ્ટ્ર, અંધ ધૃતરાષ્ટ્ર એવું કહીએ, પણ શબ્દનો અર્થ જોઈએ તો શું છે? ધૃતમ એટલે ધારણ કરવું. ધૃતમ એટલે ધારણ. અને રાષ્ટ્ર એટલે શું? આપણી દ્રષ્ટિ કઈ છે? વૈદિક દ્રષ્ટિ કઈ છે? આપણે ગુજરાતને રાષ્ટ્ર કહીએ. સંપૂર્ણ ત્રિભુવન આપણા માટે શું છે? રાષ્ટ્ર છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્ત છે, સ્વર્દેનમ ત્રિભુવન ત્રય. સંપૂર્ણ આ ત્રણે ત્રણ એ આપણું રાષ્ટ્ર છે. જો તો આ સંપૂર્ણ રાષ્ટ્ર એટલે કે સંપૂર્ણ જગતને, વિશ્વને ધારણ કરનાર કોણ છે? ધૃતરાષ્ટ્ર છે. આપણે જેને ધૃતરાષ્ટ્ર માનીએ છીએ એ છે. સંપૂર્ણ જગતને ધારણ કરનાર કોણ છે? પરમાત્મા છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ એમ કીધું એટલે કોનું નામ લેવાય? પરમાત્માનું જ નામ લીધું આપણે. સંપૂર્ણ રાષ્ટ્રને ધારણ કરનાર, જગતનું ધારણ પાલન પોષણ કરનાર તો પરમાત્મા. કીડીને કણ અને હાથીને મણ આપે જ છે ભગવાન. આપણને જેટલું જરૂરી છે ને એટલું ભગવાન આપણને આપે જ. આ સમજ. પણ આપણી જરૂરિયાત જ કેવી છે? આ સમજો. બે પ્રકારની ઈચ્છાઓ હોય. એક સહજ ઈચ્છા. એક ઈચ્છા કેવી છે? સહજ. બીજી ઈચ્છા કઈ છે? બીજી કૃત્રિમ ઈચ્છા છે. કૃત્રિમ એટલે આપણે ઊભી કરેલી. બહુ સમજવાનું. આપણા જીવનનું જે દુઃખ છે ને, આપણે એમ કહે ને પેટ કરાવે વેઠ, એ કોઈ દિવસ સાચું નથી. આ સમજ. સહજ ઈચ્છા એટલે કે પાણી પીવાની ઈચ્છા થવી એ સહજ. ભૂખ લાગવી એ સહજ.
શ્વાસ લેવો એ શું છે? સહજ. હવા, પાણી અને અન્ન સહજ છે. અને એ સહજ છે તો ભગવાને બહાર શું મૂક્યું છે? હવા, પાણી અને અન્ન આપ્યું જ છે ભગવાને. આ સમજો. ઈશ્વરની સૃષ્ટિની દ્રષ્ટિએ કોઈ ભૂખો રહી શકે છે અને છતાં પણ મનુષ્ય પોતાને સ્વતંત્રતા દે છે. કર્મની સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે જેમાં કઈ કેટલાય લોકો શું થાય છે? ભૂખે મરે. હકીકતમાં જુઓ તો જગતમાં અન્નનો અભાવ નથી. આ સમજ. અન્ન તો પૂરતા પ્રમાણમાં આ જગતમાં છે જ, પણ કેટલાક લોકો પોતાની સત્તા, પોતાની શક્તિ, પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને શું કરી રહ્યા છે? કેટલાય મનુષ્યો પાણી વગર, અન્ન વગર મરી રહ્યા. ભગવાને તો વ્યવસ્થા કરી જ છે, પણ એ વ્યવસ્થામાં અવ્યવસ્થા કરનાર આ મનુષ્ય બુદ્ધિ છે. તમને ખબર નથી, આપણા સરકારના કોઠાર તમે જુઓ ને, આ કોઠારમાં જે અનાજ ભરેલું છે તમારી કલ્પના બહારની વસ્તુ છે. ઘઉં, ચોખા, બધી વસ્તુ ભરેલી છે, પણ જાણી જોઈને સરકાર શું કરે છે? અછત ઊભી કરે. વિચારી જો, આજે 2 મહિના પર ચાંદીના ભાવ 27,000 હતા, આજે 47,000 છે. વિચાર. 27,000 થી ક્યાં પહોંચી ગયા? 47. એક સોનીભાઈ નો ફોન મારા પર, અમે વાતો કરતા, આ 40 કેવી રીતે થઈ ગયું? 42 કેવી રીતે થઈ ગયું? તો કે એક પરદેશમાં કેટલાક લોકો આ બધી રમત માર્કેટમાં શું કરી રહ્યા છે? રમત રમી રહ્યા. કેમ? એક વાર સત્તા આવે ને એટલે બધી સત્તાનો શું થવા માંડે? દુરુપયોગ થવાનો જ છે. આપણે તો રોજનું એક કૌભાંડ બહાર નીકળે, તમે જુઓ ને તો. અને કૌભાંડ કરનાર સામાન્ય નાગરિક છે, તે કૌભાંડ કરનાર બધા કોણ છે? સત્તાધારીઓ છે. સમજો. ભગવાન તો બધાનું પાલન પોષણ કરી જ રહ્યો, પણ આપણી જે કૃત્રિમ ઈચ્છાઓ જે છે એ કૃત્રિમ ઈચ્છાઓની પૂર્તિ માટે થઈને આપણે શું કરી રહ્યા? આ બધી અછત ઊભી કરી રહ્યા. સોનું 8,000 માં મળતું હતું, 21,000 થઈ ગયું. અનાજ પાણી, તમે બટાકા, કાંદા, સામાન્ય વસ્તુ તમે જુઓ, ભાવ આપણને કલ્પના નહીં. વિચાર. એનો અર્થ શું થાય? ભગવાન જ છે કે આ સંપૂર્ણ જગત ધૃતરાષ્ટ્રમ ધૃતમ ધારણમ રાષ્ટ્રમ યેન, જેના દ્વારા સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવી રહ્યું છે એ પરમાત્મા છે. ધૃતરાષ્ટ્ર નામ પણ ખરેખર કોનું છે? પરમાત્મા. પરમાત્માનું નામ લેવું એ જ મંગલાચરણ છે. અને એકવાર જો મંગલાચરણ થયું તો પછી ભગવાનની કૃપા અવશ્ય થવાની છે. પણ આપણા મનમાં શું લાગે? માતાજી તમે ભલે કોને, અમને તો કઈ ભગવાનની કૃપા દેખાતી. આ એક બીજી સમસ્યા. ધારો કે કોઈ તમને આવીને એમ કે આ પેલા ભાઈ બહુ સારા નથી, એની સાથે બહુ જાત. સારા નથી? કઈ દ્રષ્ટિએ સારા નથી બનતો? કઈ દ્રષ્ટિએ? પહેલી વાર અમેરિકા ગઈ તો એક ભાઈને ઘરે ગઈ, પછી મને કે અમે તો બહુ થોડું લઈને આવેલા, પણ આ એક કાકા અમને મળી ગયા અને એક કાકાએ અમને વ્યવસ્થા કરી આપી અને કે આજે અમે સુખેથી રહીએ. જો તો કોણ કાકા? તો કે આ કાકાનું નામ. પછી અહીંયા હું આવી એટલે એક જગ્યાએ સત્સંગ કરવા ગઈ. સત્સંગ કરવા ગઈ, એક કાકા, જો વિચારી ગયો,
જેમને ત્યાં સત્સંગ હતો મને કે આ બાજુવાળા કાકા પેલા અમેરિકા રહે છે ને કે અમને તો ત્રાસ કરી નાખ્યો. પેલા કે એને કારણે આજે અમારી પાસે 2 પૈસા છે અને સુખેથી રહીએ છીએ ને આ છોકરીઓને ભણાવીએ છીએ. અને એ જ કાકા વિશે પેલા લોકો શું કહે છે? એવું શું થયું? કે અમારે તો રોજનો ત્રાસ છે એમ. જો આ વિચાર. અને હકીકતે રોજનો ત્રાસ હતો. હકીકતે કોને સારા કહેવા? મને કોને ખરાબ કહેવું? અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આસુ મુક્ત્વ. અને આપણે મનુષ્યનો સ્વભાવ છે કોઈનો એક દોષની ચર્ચા શરૂ કરીને પછી આપણે શું કરતા રહીએ? એનું વર્ણન કરતા જ રહીએ. વિચાર, કોઈને દોષી પુરવાર કરવાથી તમને શું મળવાનું? આ દોષ આપણી બુદ્ધિનો. એ દોષી છે તો એનો દોષ એનામાં રહેવા દો. તમારે એનું ચિંતન કરવાની જરૂર નથી. સમજો? પણ આપણે જ આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને બીજાને પણ મુશ્કેલીમાં મૂકીએ છીએ અને પોતે પણ શું કરીએ? મુશ્કેલીમાં જ મુકાઈએ. હંમેશા એટલા માટે પણ જો વિચારો, ધૃતરાષ્ટ્ર ઉવા છે. ધૃતરાષ્ટ્રે કહ્યું, જો આ પહેલો જ શબ્દ ગીતાનો કયો છે? ધર્મ ક્ષેત્રે. જો વિચાર, હંમેશા કહું છું મનુષ્ય એ છે જે ધર્મનું પાલન કરે. બાકીના બધા કોણ છે? મનુષ્ય છે. એક ધર્મ વિશેષ ધર્મેણ હીન પશુભિ સમાન. ગીતાનો પણ પ્રારંભ ક્યાંથી થયો? ધર્મ ક્ષેત્ર. આ કયું ધર્મ ક્ષેત્ર છે? કુરુક્ષેત્ર. આ 2 શબ્દ બહુ મજા ને. આ ક્ષેત્ર શબ્દના અનેક અર્થ છે. આ ક્ષેત્ર શબ્દ જ અપભ્રંશ થઈને ખેતર થઈ ગયો. જા સમજો, ક્ષેત્ર શું બની ગયો? ખેતર બની ગયો. તો કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર એવું જયારે કહેવામાં આવ્યું તો કુરુક્ષેત્ર જે આપણા મનમાં કયું આવે? એ યુદ્ધ ભૂમિ આપણા મનમાં આવે. પણ એ યુદ્ધ ભૂમિ કઈ છે? ધર્મ ક્ષેત્રે. તો કે આવું શક્ય બને? યુદ્ધ અને પછી ધર્મ ક્ષેત્ર વિરોધાભાસ છે. એક બાજુ તમે કહો છો આ યુદ્ધ ક્ષેત્ર છે, બીજી બાજુ તમે કહો છો ધર્મ ક્ષેત્ર છે. આ 2 ભેગા થાય? એક નાના છોકરાને આઈસ્ક્રીમ આપે, એ બહુ ઠંડુ બહુ લાગે. એટલે પેલા એની મમ્મી કે અરે આઈસ્ક્રીમ ખાને આ પીગળી જવાનું. જા સામે આ તો આઈસ્ક્રીમ ખાને પીગળી જવાનું. ના પણ જરાક ગરમ થવા દો ને પછી ખાવ. શું જરા ગરમ આઈસ્ક્રીમ હોય શકે? એમ યુદ્ધ ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર હોય શકે? આપણા મનમાં શું આવે? યુદ્ધ ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર હોય શકે? પણ કઈ લખ્યું ને ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. એનો અર્થ શું છે? અહીંયા બીજો કઈ ગુઢાર તો હોવો જોઈએ. એટલે તો આપણે જેમ માનતા ને હું ગીતાનો અનુવાદ વાંચી જેમ મને બધી ખબર પડી ગઈ. ગીતાના એક એક શબ્દમાં કેટલાય અર્થ ભરેલા. બે વિરોધાભાસ. યુદ્ધ કીધું અને પછી એને ધર્મ કીધું. ક્ષેત્ર એટલે શું છે? ક્ષેત્ર એટલે ભગવાન કે ગીતામાં આગળ કહેવાના છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. ઇદમ શરીર. અર્જુન, આ શરીર શું છે? ક્ષેત્ર છે.
આ શરીર ક્ષેત્ર છે. કેમ ક્ષેત્ર છે? કે જેવી રીતે ક્ષેત્ર એટલે ખેતર. તો ખેતરમાં શું કરવામાં આવે? તો કે ખેતરમાં ખેડાણ કરવામાં આવે અને પછી એમાં ફસલ લેવામાં આવે, પાક લેવામાં આવે. તો એ જ રીતે આ મનુષ્ય શરીર ખેતર સમાન. કેમ? અહીંયા નવા નવા કર્મ નહીં, ફસલ આપણે લઈ શકીએ. નવા નવા કર્મ, નવા નવા પાપ પુણ્ય આ શરીરમાં ઉત્પન્ન કરી શકાય. સિંહ છે, હરણને મારે એને પાપ લાગે નહીં. સિંહ ધારો કે નાના બીજા પ્રાણીના બાળકને સાચવે તો એને પુણ્ય મળે. પ્રાણીઓમાં પાપ પુણ્ય છે. પ્રાણીઓમાં નવા કર્મ છે. આ એક મનુષ્ય શરીર છે જેમાં તમે નવા કર્મ ઉત્પન્ન કરી શકો, નવા પાપ પુણ્ય મેળવી શકો. અને એટલા માટે આ મનુષ્ય શરીર જે છે એ કેવું છે? ખેતર સમાન. પણ એ ખેતર મનુષ્ય શરીર ક્યારે ખરેખર મનુષ્ય છે? ધર્મ ક્ષેત્ર. એ ધર્મ હોય તો જ પછી આ ક્ષેત્ર છે. ધર્મ છે તો જ મનુષ્ય છે. ધર્મેણ હીન પશુભિ સમાન. ધર્મ વગરનો એ પશુ સમાન છે. એનો શું? પણ જો ધર્મનું પાલન કરવામાં ન આવ્યું તો આ ધર્મ ક્ષેત્ર શું બની જાય? કુરુક્ષેત્ર બને. અને આપણા માટે ધર્મ ક્ષેત્ર કરતા આ શરીર ને આ મન ને બુદ્ધિ શું છે? એ ધર્મ ક્ષેત્ર છે, કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્ર છે એટલું નહીં, સવાર પડે ને એટલે બધું મહાભારત નું યુદ્ધ શરૂ થાય. એમાં શિયાળાને દિવસ બેસે ને એટલે વધારે. હમણાં એક બેને મને ફોન કર્યો, ઉદયપુર. શું કરે દીકરી? મને કે સ્વામીજી એને રડતા રડતા ઉભલે, એ રડતી જાય ને એને બ્રશ કરાવું ને, એ રડતી જાય ને એને નવડાવું. કેમ? તો કે સ્વામીજી એટલી બધી ઠંડી પડે, એ કહેતી જ રહે, મમ્મા તું મને આવું નહીં કર, મમ્મા મને બહુ ઠંડી લાગે, મમ્મા મને બહુ સમજાવી જાય. સવારે ઉઠવાનું એ આપણા માટે તો શું છે? કુરુક્ષેત્ર જ છે. ઉઠું કે નહીં ઉઠું? અને એમાં થોડીક વધારે ઠંડી શરૂ થાય ને પછી તો પ્રશ્ન એ થાય કે હાથ બહાર કાઢું કે નહીં કાઢું. એનો અર્થ શું છે? આ છે તો ધર્મ ક્ષેત્ર, પણ એ ધર્મ ક્ષેત્ર અત્યારે શું બની ગયું છે? કુરુક્ષેત્ર. સતત આપણે શું કહેવાય? સતત વૈચારિક ક્ષેત્રે આપણે સતત સંઘર્ષનો અનુભવ કરીએ. સતત સંઘર્ષ છે. બાહ્ય સંઘર્ષ નહીં, આંતરિક રીતે પણ આપણે શું કરતા રહીએ? સંઘર્ષમય જીવન જ છે આપણું. કોઈ નિર્ણય કરી શકીએ નહીં ને નિર્ણય કર્યા પછી નિર્ણય પર ચાલવું એ અઘરું પડે. અને નિર્ણય પર ચાલતા હોઈએ પણ એ નિર્ણય પર ચાલતી વખતે પણ આપણા મનમાં તો શું આવે? કરું નહીં કરું? જોઈતું મહાભારતમાં તેવું છે, અસંદિગ્ધમ સંદિગ્ધ લખ્યું છે. સંશય સહિત જો તમે જપ કરો ને તો તમારો મંત્ર પણ શું થાય? હતમ મંત્ર. તમારો જપ પણ શું થઈ જાય? નાશ પામે. આમ સંઘર્ષ પણ નહીં હોવો જોઈએ, સંશય પણ આપણા મનમાં નહીં હોવો જોઈએ. પણ જ્યાં ધર્મ રહેતો નથી ત્યાં સતત શું થઈ જવાનું? કુરુક્ષેત્ર છે તો ધર્મ ક્ષેત્ર, પણ અત્યારે આપણા માટે શું બની ગયું છે? કુરુક્ષેત્ર. જો વિચાર, સતત સંઘર્ષમય જીવન.
સંઘર્ષ આપણને દુઃખી, આંતરિક સંઘર્ષ આપણને દુઃખી કરે. યાદ રાખજો, બહારની ઠંડી કે બહારનો કચવાટ આપણને દુઃખી નથી કરતો. આપણને જે દુઃખી કરનાર છે શું છે? આંતરિક સંઘર્ષ. અને જે આંતરિક સંઘર્ષ આપણે જે જોઈ રહ્યા છે એ સંઘર્ષનું કારણ શું છે? અર્જુને પણ ભગવાનને એ જ પ્રશ્ન કર્યો. ત્રીજા અધ્યાયમાં એ પ્રશ્ન કરવાનો જ છે, છઠ્ઠા અધ્યાયમાં એ પ્રશ્ન કરવાનો જ છે કે ભગવાન મારું મન ચંચળ કેમ છે? મારા મનમાં આટલો બધો સંઘર્ષ કેમ છે ભગવાન? ત્યારે ભગવાને શું કીધું? સંઘર્ષનું કારણ બે જ છે, રાગ અને દ્વેષ. આ રાગ અને દ્વેષ જ આપણા મનમાં શું કરે? સંઘર્ષ, સંશય જન્માવે. એનો અર્થ શું? આટલું સરસ મજાનું શરીર ભગવાને આપણને આપ્યું છે, પણ આપણા જ રાગ દ્વેષ, આપણી જ ઈચ્છાઓ, આપણી જ કામનાઓ આપણને શું કરે? દુઃખી કરી દે. અરે માતાજી, મને તો કોઈ ઈચ્છા નથી, મારે તો ક્યાંય જવું નથી, કઈ કરવું નથી, પણ આ લોકો, આજુબાજુ લોકો મને હેરાન પરેશાન કરે. પણ એ આજુબાજુ લોકો આવ્યા ક્યાંથી? એ તમારું પ્રારબ્ધ આગળ એટલા માટે જ કહી ગઈ મંગલાચરણ. એ અચાનક તમારી બાજુમાં નથી આવ્યા, અચાનક એ તમારી સાથે આવ્યા નથી. તમારું પ્રારબ્ધ શું કરે છે? તમારી આજુબાજુ જે પરિસ્થિતિ છે એ તમારું પ્રારબ્ધ છે. અને એ પ્રારબ્ધ માટે જવાબદાર કોણ છે? પૂર્વજન્મના તમારા કર્મ જ કર્મફળ રૂપે, પ્રારબ્ધ રૂપે તમને મળી રહ્યું છે. પણ કોઈને દોષી કરવાનું શું મતલબ? હાથે કરેલા હૈયે વાગવાના જ છે. એટલા માટે નરસિંહ મહેતા સ્પષ્ટ કહી ગયા કે જે પરિસ્થિતિ તમારી સામે છે એ પરિસ્થિતિનો વિરોધ નહીં કરો. આંતરિક રીતે તો વિરોધ છે, પણ બહારથી પણ આપણે શું કરી રહ્યા છીએ? બહારની પરિસ્થિતિનો પણ આપણે વિરોધ જ કરીએ. હું એવું નથી કહેતી કે આજુબાજુની પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ છે, એ પ્રતિકૂળ જ છે. પણ એ પ્રતિકૂળ છે એને માટે કારણ કોણ છે? એને માટે કોને જવાબદારી લેવી? આપણે જે જવાબદારી લેવાની છે કે મારા જ કર્મ શું કરી રહ્યા છે, આ પ્રકારથી મને કર્મફળ આપી રહ્યા છે. પોતાના કર્મની જવાબદારી લેતા શીખવું પડે. કે કર્મ કરતા તો કરી નાખીએ, પણ જયારે કર્મફળ આવે ને ત્યારે આપણે બધા શું કરતા હોઈએ? અમારે એક સાધક ભાઈ છે, એને આ જ છે, એને ગુસ્સો આવે ત્યારે ગમે તેમ કરી નાખે. કરી નાખ્યા પછી જયારે એને કર્મફળ ભોગવવાનું આવે ત્યારે એમ કે માફ કરો, ચાલો એને ક્ષમા પણ કરીએ. પણ કેટલી વાર તમે ક્ષમા કરો? એના કુટુંબમાં લોકો, કુટુંબી પણ એને કેટલી વાર ક્ષમા કરવાની? 1 વાર, 2 વાર, 4 વાર, કેટલી વાર કરો? જો વિચારો, સંઘર્ષ આપણે જ ઉભો કરીએ છીએ. હું હંમેશા એટલા માટે, આપણે ગુજરાતીમાં કહેવત એવી છે કે 2 હાથ વગર તાળી પડે જ નહીં. આ સમય એટલે ક્યાંક ને ક્યાંક આપણે તો કર્યું છે. સમજમાં? પણ એક વાર મનુષ્ય શરીર મળ્યું છે, મનુષ્ય શરીરમાં સત્સંગની આપણે તક મળી છે, તો પછી શું કરી લેવાનું? જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લઈએ અને પછી શું કરતા રહીએ? સત્સંગ કરીને આગળ નીકળી જઈએ. જે છે એ તો છે જ, એને આપણે બદલી શકીએ એમ છે જ. અમે જયારે સ્વામીજી પાસે ભણતા ત્યારે સ્વામીજી દિવસો સુધી અમને આ મેડિટેશન કરાવતા, ધ્યાન કરાવતા, ગાઈડેડ મેડિટેશન. સ્વામીજી બોલતા રહે અને એ પ્રકારે અમે વિચાર કરતા રહીએ. દિવસો સુધી આ એક જ પ્રકારથી પણ જુદા જુદા દ્રષ્ટિકોણથી સ્વામીજી અમને ધ્યાન કરાવતા. એ ધ્યાનનો મુખ્ય સુર આટલો જ કે હે ભગવાન, જે હું બદલી શકું એમ નથી, એને સ્વીકારવાની હિંમત તું મને આપ. વિચાર, ઘણી બધી વસ્તુ છે આપણા જીવનમાં જે આપણે બદલી શકીએ એમ છે જ નહીં. એમાં પેલી રિવર્સ ગાડી પડે એમ છે જ નહીં. આ સમજો,
ભગવાને ક્યાંય રિવર્સ ગિયર રાખેલું જ નથી. આ સમજ. હંમેશા ગાડી શું થવાની, આગળ એ રિવર્સ થવાની જ નથી. અને જે રિવર્સ થવાની જ નથી તો પછી પહેલી વસ્તુ તો શું કરવી પડે, એને સ્વીકારવું પડે. એટલે ભગવાને પહેલી પ્રાર્થના કઈ કરવાની, હે ભગવાન, જે હું બદલી શકું એમ નથી એને સ્વીકારવાની મને શું કર, હિંમત. એટલું જ નહીં, ધારો કે ભગવાન એને બદલી શકાય એમ હોય, કારણ કે એવું નથી કે બધી જ પરિસ્થિતિ આપણે નહીં બદલી શકીએ. તો આ સમજજો. પછી બધે જ હાથ ઊંચા કરીને બેસે કે બદલી શકાય એવું છે જ નહીં, હવે એમ જ અમે તો બેસી ગયા, એમ નથી. બેસી પડવા માટે નથી આ વાક્ય. હે ભગવાન, જે બદલી શકાય છે એને બદલવા માટેનો સંકલ્પ અને પ્રયત્ન પણ તું મને આપજો. ઘણી બધી વસ્તુઓ છે જે આપણે બદલી શકીએ, પણ એ બદલવાનું પણ આપણા માટે શું છે, એટલે મેં કીધું ને, આરંભે સુરાહા જેવી હાલત છે. વિચાર તો આપણે બધા ઘણા બધા કરી નાખીએ, પણ જયારે એના માટેનો પ્રયાસ કરવાનો આવે ત્યારે આપણે શું કરી નાખીએ, ના એ વિચાર તો કર્યો પણ આપણે આપણે મૂકી દીધું, બધું બાજુ રહેવા દો ને, કઈ કરવું નથી. એનો અર્થ શું છે, જયારે કર્મ કરવાનું હોય ત્યારે પણ કર્મ કરવા માટેનો સંકલ્પ માટે પણ આપણે કોને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરી. જો વિચાર, એનો અર્થ શું થયો, આ તમારું જ શરીર છે, તમારું જ મન છે, જે ધર્મ ક્ષેત્ર પણ છે, જે કુરુક્ષેત્ર પણ છે. આ સમજ, જ્યાં ધર્મનું પાલન છે ત્યાં ધર્મ ક્ષેત્ર છે, જ્યાં ધર્મનો ઉલ્લંઘન છે ત્યારે એ તમારું શરીર, મન, બુદ્ધિ શું બની જાય છે, કુરુક્ષેત્ર બની. અને એટલા માટે પ્રારંભ જ શાનાથી કર્યો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. એટલે ફક્ત અહીંયા કૌરવો પાંડવોની ચર્ચા નથી, ખરેખર ચર્ચા કોની છે, આપણા સૌની ચર્ચા છે. અર્જુનને જ મનુષ્ય શરીર નતું, યુધિષ્ઠિરનું જ મનુષ્ય શરીર નતું, તમને પણ ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે. અને જો મનુષ્ય શરીર આપ્યું છે તો ધર્મ એમાં પહેલો હોવો જોઈએ. એટલે પ્રારંભ શાનાથી કર્યો, ધર્મ ક્ષેત્રે. પ્રારંભ તો ધર્મથી જ હોવો જોઈએ. આ સમજો, આ જીવન પર્યંત ધર્મનું પાલન છે. ગીતામાં વારંવાર ભગવાન કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. વળી પાછું 18 અધ્યાયમાં આ જ કહેવાના છે. ધર્મનું પાલનનો તો ક્યાંય ભગવાન કહેતા જ નથી કે ધર્મનું પાલન નહીં કરવા. જ્ઞાની હોય, અજ્ઞાની હોય, પ્રાકૃત હોય. પ્રાકૃત એટલે જે ખાઈ પીને બેસીને એને બધાને સંસ્કૃત ભાષામાં શું કહેવાય, પ્રાકૃત લોકો. સવારે ઉઠે, ચા પીધી, નાયા ધોઈને તૈયાર થયા, નાસ્તો કરે, નોકરીએ ગયા, નોકરીથી આવ્યા, બેઠા. એ લોકોને એમ લાગે કે અમે બહુ બુદ્ધિશાળી જીવન જીવી રહ્યા છે, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ બધા કોણ છે, પ્રાકૃત લોકો છે. પ્રાકૃત લોકો હોય, સાધક હોય, સિદ્ધ હોય, કોઈ પણ હોય, પણ ધર્મનું ઉલ્લંઘન તો ક્યારેય કરવાનું. અને જો ધર્મનું ઉલ્લંઘન કર્યું તો એ કુરુક્ષેત્ર બન્યા વગર રહેતું. અને એટલા માટે કીધું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम्।